ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदं माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु तदात्मनि निरतेय उपनिषत्सु धर्माः ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। पाना नंबर 119। सा ब्रह्मेति होवाच ब्रह्मणो वा एतद्विजये महीयध्वमिति ततो हैव विदाञ्चकार ब्रह्मेति। तस्माद्वा एते देवाः अतितरामिव अन्यान् देवान् यदग्निर्वायुरिन्द्रस्ते ह्येनद्नेदिष्टम् पस्पर्शुः ते ह्येनद्प्रथमो विदाञ्चकार ब्रह्मेति। तस्माद्वा इन्द्रः अतितरामिव अन्यान् देवान् स ह्येनद्नेदिष्टम् पस्पर्शः स ह्येनद्प्रथमो विदाञ्चकार ब्रह्मेति। तस्यैष आदेशः यदेतद्विद्युतो विद्युतदा इति। इतिन्यमिमीषदा इतिन्यमिमीषदा इत्यधिदैवतम्।
આપણે ગઈકાલે અહીં સુધી જોયું હતું. તસ્ય એષ આદેશઃ યદેતદ વિદ્યુતઃ વ્યદ્યુતદા ઇતિ ઇત્ન્યમી મિશરા ઇત્યદિ દૈવતમ. અહીંયા આપણે જોયું છે કે અહીંયા એક ઉપાસના આપવામાં આવી છે, જે આપણે ગઈકાલે જોયું કે આમ તો બ્રહ્મ છે એ સર્વત્ર છે, અને જે વ્યક્તિ બ્રહ્મના સર્વત્ર દર્શન નથી કરી શકતી, પ્રાણસ્ય પ્રાણ સૌ પ્રાણસ્ય પ્રાણ ચક્ષુષશ્ચક્ષુઃ શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત વાચોહ વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણઃ. એ જે વ્યક્તિ નથી સમજી શકતી, કેમ કે ત્યાં જે સમજવાનું છે એ બ્રહ્મ સર્વત્ર છે એ પ્રકારે સમજવાનું છે, અને એ પ્રકારે જે ન સમજી શકે એના માટે ઉપાસના આપી છે. ઉપાસના આમ તો તમને ખબર છે, આપણે આગળ ચર્ચા થઈ છે કઠોપનિષદમાં, કે ઉપાસના બે પ્રકારની હોય છે, પ્રતીક ઉપાસના અને પ્રતિમા ઉપાસના. અહીંયા પ્રતિમા ઉપાસના જેવું છે. આમ તો પ્રતીક ઉપાસના અને પ્રતિમા ઉપાસના. તો ઉપાસનાનો હેતુ એ છે કે આપણે જે તત્વને સમજવું છે એ સમજી શકીએ, અને અહીંયા ઉપાસના જે છે એ બ્રહ્મની સાથે ઉપમા આપી અને ઉપાસના છે, કે આની સાથે બ્રહ્મની સાથે સરખામણી કરી શકીએ, કંઈક સરખામણી થઈ શકે છે. આમ તો સંપૂર્ણ સરખામણી તો થઈ જ ન શકે બ્રહ્મની સાથે, પણ કંઈક થઈ શકે. શું થઈ શકે છે? કે જેવી રીતે બ્રહ્મ જે છે એ એક થોડાક સમય માટે પ્રગટ થયું અને અદૃશ્ય થઈ ગયું, પાછું તિરોભૂત થઈ ગયું. તો એની સરખામણી અહીંયા વીજળી સાથે કરે છે, કે જેમ વીજળી જે છે એ ખૂબ જ શક્તિશાળી છે, પણ તમે એને એક ક્ષણ માટે જાણે કે જોઈ શકો, જુઓ ત્યાં જ વીજળી અદૃશ્ય થઈ જાય. એમ અહીંયા ઇન્દ્ર છે એ જુએ છે કે યક્ષ છે, અને એની સાથે એને મળવા જાય છે, એની સાથે વાત કરવા જાય છે, ત્યાં યક્ષ અદૃશ્ય થઈ જાય છે. એટલે એની સાથે કંઈક સરખામણી છે. અને બીજું જોઈએ તો વીજળી એટલે વિદ્યુત. વિદ્યુત એટલે અગ્નિ પણ થાય. અગ્નિ દેવતા જે છે એની સાથે એની સરખામણી છે. આમ તો કેવી રીતે સરખામણી છે? એટલા માટે અધિદૈવતમ કહે છે, કેમ કે વિદ્યુત જે છે એ અગ્નિ છે, એમાં અગ્નિ તત્વ છે, એટલે એની ઉપાસના કહી છે અહીંયા અધિદૈવતમ. જે દેવતા જે છે એ શું છે? તો કે જે સમગ્ર સૃષ્ટિની અંદર જે વ્યાપ્ત જે બ્રહ્મ જે છે એ એક દેવતા રૂપે રહે છે. દેવતા એટલે શું? બ્રહ્મની અભિવ્યક્તિ, પણ કંઈક વિશિષ્ટ રૂપે. સંપૂર્ણપણે એનામાં બ્રહ્મની શક્તિ જેવી છે એવી શક્તિ નથી, પણ માણસ કરતા એનામાં વધારે શક્તિ છે, એટલે આપણે એને દેવતા કહીએ છીએ. વિશિષ્ટ પ્રકારની શક્તિ એની પાસે હોય છે. એટલે જાણે કે અહીંયા એને અધિદૈવત એવી ઉપાસના કહેવામાં આવે છે, કે કંઈક એવું છે એનામાં વિશિષ્ટ કે જે માણસમાં પણ નથી, પણ છતાં એનામાં કંઈક છે. અને એ વસ્તુ જે છે પાછી કેવી છે? બ્રહ્મથી જુદી નથી. ઘણીવાર શું હોય કે ઉપાસ્ય અને ઉપાસક જે છે, જેની ઉપાસના કરવાની છે, અને જ્યાં ઉપાસના કરવામાં આવે છે, જે પ્રતિમા જે છે, એ બે વચ્ચે કંઈક સરખામણી હોય, પણ સાથે સાથે અલગ હોય છે બે વસ્તુ. પણ અહીંયા એવું નથી. અહીંયા શું છે કે જેની ઉપાસના કરવાની છે, જે બ્રહ્મની ઉપાસના, એ ઉપાસ્ય જે છે એની સાથે એની સરખામણી છે, પણ એ પણ અલગ નથી. કેમ અલગ નથી? કેમ કે બ્રહ્મ જે છે એ દેવતાની અંદર અભિવ્યક્ત થાય છે. આપણે બ્રહ્મને જાણવું હોય તો બ્રહ્મ કેવું છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યત વાચોહ વાચમ, જેને આપણે જોઈ નથી શકતા એ બ્રહ્મ છે. તો એ બ્રહ્મને જોવું હોય, જેને કહેવાય ને કે પ્રત્યક્ષ શું છે? તો કે પ્રત્યક્ષ રૂપે આ દેવતા છે, એ જે પ્રત્યક્ષ છે એની ઉપાસના.
કે બ્રહ્મ આ બ્રહ્મ છે એવી રીતે. ખરેખર એ બ્રહ્મ નથી, પણ બ્રહ્મથી જુદા પણ નથી. માત્ર આ જ દેવતા છે એ બ્રહ્મ નથી, અગ્નિ દેવતા છે એ માત્ર બ્રહ્મ નથી, પણ બ્રહ્મની અભિવ્યક્તિ છે એમાં. બ્રહ્મ જે છે એ દેવતા રૂપે અભિવ્યક્ત થાય છે, પણ બધી શક્તિ એનામાં નથી, કંઈક મર્યાદા પણ છે. એટલે એવી રીતે માણસમાં જે છે એમાં પણ એવું જ છે. આવશે પછી આપણે આગળ આ અધ્યાત્મ ઉપાસના આવશે ને એમાં જોઈશું આપણે. એ પણ એ બ્રહ્મની જ અભિવ્યક્તિ છે, પણ એમાં કંઈક સરખામણી છે. એટલે અહીંયા જે છે અધિદૈવત જે છે ઇત્યધિ દૈવતમ એ બતાવે છે કે અહીંયા ઉપાસના છે. તસ્ય એષ આદેશ, અહીંયા આ ઉપદેશ છે, આદેશ છે. એ શું છે? યદેતદ વિદ્યુત વિદ્યુતદા, એની સાથે સરખામણી કરે છે બ્રહ્મની સાથે, કે જેમ બ્રહ્મ જે છે એ ક્ષણ માટે પ્રગટ થયું અને અદ્રશ્ય થઈ ગયું, જેવી રીતે વીજળી પણ એક ક્ષણ માટે પ્રગટ થાય અદ્રશ્ય થઈ જાય. એ પ્રકારે આપણે ગઈકાલે આપણે ઉપાસના પણ જોઈએ. અને એની સાથે સાથે એક બીજી ઉપાસના પણ આપે છે, અયમ ચ અપરઃ તસ્ય આદેશ, બીજો આદેશ છે, બીજી ઉપાસના છે. કઈ ઉપાસના આપી છે? બીજી ઉપાસના ન્યમીમિશન. ન્યમીમિશન એટલે આંખ જે છે, આપણે આંખ જે છે, પલક આપણે આંખ પલકારીએ અથવા તો આંખ ખુલ્લી અને બંધ થાય અને ખુલે, એમાં જે છે આપણે જોઈએ છીએ અને નથી જોતા. એક ક્ષણ માટે થઈને જાણે કે આપણે નથી જોઈ શકતા, એક ક્ષણ માટે જોઈએ છીએ. અને એ તો આપણી સ્થૂળ આંખ, બરોબર છે. પણ એમાંથી આપણે ચક્ષુર ઇન્દ્રિયની જો વાત કરીએ ને, તો ચક્ષુર ઇન્દ્રિયને એક ક્ષણ જ્ઞાન થાય છે અને પછી જતું રહે છે. દાખલા તરીકે કે આપણને જ્ઞાન થયું કે આ ફૂલ છે, ફૂલ જે જ્ઞાન થયું અને પાછું જતું રહ્યું. કેમ જતું રહ્યું? કે આ શું છે મારું અજ્ઞાન હતું. આ શું છે? આ ફૂલ છે. કયું ફૂલ છે? જોયું, ચંપાનું ફૂલ છે. એટલે મને ફૂલ વિશેનું જે અજ્ઞાન હતું ને એ એક ક્ષણમાં દૂર થઈ ગયું. મને જ્ઞાન થઈ ગયું કે આ ચંપાનું ફૂલ છે. પછી એ ચંપાનું ફૂલ છે એ જ્ઞાન જે છે એ કેવું થઈ જાય છે? શાંત થઈ જાય છે, અદ્રશ્ય થઈ જાય છે. કેમ કે મનની જે વૃત્તિ જે છે ને એ ટેમ્પરરી જોઈએ છે. એટલે આંખ જે છે એ જુએ છે કે આ ચંપાનું ફૂલ છે, અને એ વૃત્તિ ઉત્પન્ન થઈ અને જતી રહી. પછી ચંપાના ફૂલનું જ્ઞાન આપી અને વૃત્તિ જતી રહી. કોણે જ્ઞાન આપ્યું? આપણી આંખે. એક ક્ષણ આંખ ખુલી અને આંખ દ્વારા આપણને જ્ઞાન પ્રાપ્ત થયું અને એ વાત પૂરી થઈ ગઈ, અજ્ઞાન જતું રહ્યું. એટલે એને શું કર્યું? આપણી ચક્ષુરેન્દ્રિય શું કર્યું? એક ક્ષણ માટે થઈને એ ત્યાં જાય છે, એક ક્ષણમાં અજ્ઞાનને દૂર કરી દે છે અને પછી એ શાંત થઈ જાય. કેમ? આંખને બીજું જોવાનું છે ને, આંખમાં પછી બીજી વૃત્તિ આવે છે, એ પણ ઉત્પન્ન થાય છે ને શાંત થઈ જાય છે. અજ્ઞાન દૂર કરીને એ પછી વૃત્તિ ફરી પાછી ઉત્પન્ન નથી થતી. એ પેલી અજ્ઞાનની જે વૃત્તિ જે છે એ અજ્ઞાન રૂપી વૃત્તિ છે એ પછી રહેતી નથી, અજ્ઞાનને દૂર કરી નાખે, અજ્ઞાન જતું રહે છે. એટલે આપણે એને કહીએ કે આપણું અજ્ઞાન જતું રહ્યું. એટલે એક ક્ષણ માટે થઈને શું કરે છે? આપણી આંખ જે છે, આપણી ચક્ષુરેન્દ્રિય છે એ જુએ છે, અને જેમ આંખ ખોલીએ અને ચક્ષુરેન્દ્રિય જોવે અને અજ્ઞાન દૂર કરી દે. એ જ પ્રકારે અહીંયા એની ઉપાસના પણ આપી છે, ઇત્યધિ દૈવતમ. તો આંખ જે છે, ચક્ષુરેન્દ્રિય તો ખરેખર શું છે? એ તો અધ્યાત્મમાં આવે, પણ અહીંયા એને અધિદૈવતમ એવું કહેવામાં આવે છે. શું કામે? કેમ કે ચક્ષુરેન્દ્રિય જે છે એમાં દેવતાને પણ જોવામાં આવે છે. જે સમષ્ટિ દેવતા જે છે એ અહીંયા વ્યષ્ટિ રૂપે, એ ચક્ષુરેન્દ્રિય રૂપે દેવતા રહેલા છે, અને એટલા માટે થઈને એ અધિદૈવતમ એવું પણ કહેવામાં આવે છે. દેવતા વિષયમ બ્રહ્મણ ઉપમા દર્શનમ. એ બ્રહ્મ માટે એ ઉપમા છે અને ત્યાં બ્રહ્મનું દર્શન છે. હવે અધ્યાત્મ ઉપાસના છે. જો અધ્યાત્મ, આમ તો ખરેખર અહીંયા શું છે કે જે બ્રહ્મ જે છે એ દેવતા રૂપે કેવી રીતે પ્રગટ થાય છે એ બતાવ્યું, અને એ જ બ્રહ્મ હવે અધિદૈવતમ રૂપે કેવી રીતે, વ્યષ્ટિ રૂપે કેવી રીતે પ્રગટ થાય છે એની ચર્ચા છે. એટલે બહુ સરળતાથી આપણે બ્રહ્મને જાણી શકીએ. પણ આ બધું કેવું છે કે જો આપણે સરખી રીતે ન આપણે જાણીએ ને તો અહીંયા ગડબડ થવાની પણ શક્યતા છે. કેમ કે ઉપાસનામાં જ્ઞાન નથી,
ઉપાસનામાં શું છે કે તમે આમાં બ્રહ્મ જુઓ, આને બ્રહ્મ રૂપે તમે એની ઉપાસના કરો, જ્ઞાન નથી. એટલે એ જ્ઞાન અગત્યનું છે, પણ એ જો સમજણ ન આવે તો એ ત્યાં જે છે એ મુશ્કેલી પણ ઊભી કરે છે. ઉપાસના જે છે એ રીતે ઉપાસના આપણી બુદ્ધિને સૂક્ષ્મ કરે, પણ મુશ્કેલી શું છે કે આ બ્રહ્મ છે એ પછી ઉપાસના કરવાની છે, પણ સત્ય છે કે આ બ્રહ્મ નથી. બ્રહ્મ છે એ તો બીજું પણ છે, એટલું જ નથી કે આ દેવતા જે છે એ બ્રહ્મ છે. દેવતા બ્રહ્મ છે, પણ બ્રહ્મ છે એ દેવતા નથી. લોકો ભૂલ ક્યાં કરતા હોય છે? આ જ ભૂલ કરે છે લોકો. ક્યાં ભૂલ કરે છે કે દેવતા જે છે એ બ્રહ્મ છે, પણ બ્રહ્મ છે એ દેવતા નથી, બ્રહ્મ બીજું પણ છે. આ ભૂલ થાય છે. અને ઉપાસક જે છે એ આ ભૂલ કરી દે કે બ્રહ્મ છે એ દેવતા છે ને દેવતા છે એ બ્રહ્મ છે. એવું નથી. જે દેવતા છે એ બ્રહ્મ છે એ ઉપાસના છે, બ્રહ્મ છે એ દેવતા એ રૂપે જે ઉપાસના કરે છે ત્યાં પછી શું થાય છે કે ત્યાં એની જે જ્ઞાન છે એ મર્યાદિત રહે છે, એને સંપૂર્ણ જ્ઞાન એની પાસે નથી રહેતું. એવી રીતે હવે અધ્યાત્મમાં કહીએ છીએ. જો અથ અધ્યાત્મમ યદેતત ગચ્છતિ ઇવ ચ મનઃ અનેન ચૈતદ ઉપસ્મરતિ અભિક્ષણગુમ સંકલ્પઃ. અથ અધ્યાત્મમ. હવે અથ એટલે હવે પછી જે દેવતાની ઉપાસના આપી, હવે અધ્યાત્મની ઉપાસના આપે છે. શું કહે છે? યદેતત ગચ્છતિ ઇવ ચ મનઃ. મન છે, મન કેવું છે? જાય છે, જાણે કે જાય છે, જાણે કે જાય છે. આપણે એમ કહીએ કે તમારો હાથ લાંબો કરો, તો આપણે આમ હાથ લાંબો કરીએ, પછી આપણે કહીએ કે તમારા મનથી તમે ઋષિકેશ પહોંચી જાઓ, તો તમારું મન આમાંથી નીકળી દેખાય કે આ મન ગયું ઋષિકેશ? નહીં. ગચ્છતિ ઇવ, જાણે કે મન જાય છે. આપણે એમ કહીએ ને કે ભાઈ તમારું ક્યાં ધ્યાન છે? તમારું ક્યાં ધ્યાન છે એટલે શું? તમારું મન ક્યાં છે? કોલેજની અંદર આવું વધારે બનતું હોય છોકરાઓને, આજકાલ કોલેજ હવે શરૂ થઈ ને, ક્યાં ભાઈ તારું ધ્યાન છે? શિક્ષક પણ છોકરાને કહે, એ ભાઈ તારું ક્યાં ધ્યાન છે? છોકરાને ભણાવતા હોય, બોર્ડ ઉપર છોકરાનું ધ્યાન ના હોય એટલે કે તારું ધ્યાન ક્યાં છે? ભણવામાં નથી, અહીંયા ભણવામાં ધ્યાન રાખ. એટલે શું કે છોકરાનું મન છે ક્યાંક બીજે છે. ને આપણે પણ બેઠા હોઈએ, ઘણી વખત આપણે બેઠા હોઈએ પણ આપણું મન ક્યાંક બીજે પહોંચી જાય. આપણે અહીંયા બેઠા હોઈએ, મન ઋષિકેશ પહોંચી જાય. આપણે અહીંયા બેઠા હોઈએ, મન ક્યાંક કોઈ કાર્યક્રમમાં પહોંચી જાય. એટલે મન કેવું છે? ગચ્છતિ ઇવ, જાણે કે મન જાય છે. અનેન ચ એતદ ઉપસ્મરતિ અભિક્ષણગુમ સંકલ્પઃ. આ મન છે એ શું છે? એ રીતે એની ઉપાસના કરવાની કે બ્રહ્મ કેવું છે? મન જેવું છે, જાણે કે જાય છે એવું મન છે. એ મન છે એ બ્રહ્મ છે. તૈત્તરીય ઉપનિષદમાં આવે છે ને, મનો બ્રહ્મે દિવ્ય જાનાત. મન છે એને તમે બ્રહ્મ જાણો. પછી આગળ ચર્ચા આવે છે પછી કે મન છે એ બ્રહ્મ છે, પણ વ્યક્તિ જે પછી વિચાર કરે તો કે મન કેમ બ્રહ્મ હોઈ શકે? એના કરતાં પણ કંઈક આગળ છે. હા, એ ઉપાસના એટલા માટે જ આપી છે કે આગળ વિચાર આવે એટલા માટે. સ્વામીજી બહુ સરસ છે કે અમુક સંપ્રદાયની અંદર અમુક પેલા લોકોને કહેવામાં આવે, દાખલા તરીકે ક્રિશ્ચન જે છે એ લોકોને એવું કહેવામાં આવે કે આ જગતનું સર્જન કોણે કર્યું? તો કે ઈશ્વરે કર્યું. ઈશ્વરે પહેલે દિવસે સર્જન કર્યું, આ દુનિયા બનાવી. બીજે દિવસે પાછી દુનિયા બનાવી. ત્રીજે દિવસે દુનિયા બનાવી. ચોથે દિવસે સર્જન કર્યું. પાંચમે દિવસે. આમ ભગવાન જે રોજ સર્જન કરતા ગયા, રોજ સર્જન કરે. 6 દિવસ સુધી રોજ સર્જન કર્યું. પછી 7મે દિવસે શું થયું કે 7મે દિવસે એને ખબર પડી કે અજવાળું તો છે જ નહીં. એટલે પછી 7મે દિવસે ઈશ્વરે સૂર્યનું સર્જન કર્યું. એટલે સ્વામીજી કે નાનો છોકરો હોય ને તો એ પ્રશ્ન કરે
કે ઈશ્વરે 6 દિવસ સુધી અંધારામાં કેવી રીતે સર્જન કર્યું? જો અંધારું હતું તો એ સર્જન કેવી રીતે કર્યું? એટલે સ્વામીજી બહુ સરસ એનો જવાબ આવે કે છોકરાઓ જે છે ને એ નાના હોય ને ત્યાં સુધી એ અમુક વસ્તુથી ઘેરાયેલા ન હોય. અમુક વસ્તુથી ઘેરાયેલા, એનું મન જે કેવું હોય એ સ્પષ્ટ મન હોય, એનું ખુલ્લું મન હોય, એટલે તરત જ એને પ્રશ્ન થાય. પણ એ જ બાળક જ્યારે એ જ માતા પિતા પાસે મોટું થાય ને પછી એને પ્રશ્ન નહીં થાય એવો, કેમ કે એ વાતાવરણ એની અસર લાગી ગઈ એને. જ્યારે નાનકડું બાળક હતું ત્યારે એનું મન ખુલ્લું હતું, તરત જ એને પ્રશ્ન થયો કે ઈશ્વરે 6 દિવસ સુધી સર્જન કર્યું તો એ અંધારામાં કેમ કર્યું? 7મે દિવસે એને ખબર પડી કે અંધારું છે એટલે એને સૂર્યનું સર્જન કર્યું. પણ એ શું છે, એ સંપ્રદાય એવો છે કે ત્યાં એવી ચર્ચા છે. હવે એનો હેતુ શું છે એમાં બહુ ઊંડા ઉતરવું પડે, પણ આપણે એમાં ઊંડા ઉતરતા નથી. ખાલી આપણે એટલું જ જોઈએ કે ઈશ્વર જે છે એ સર્જન કરે છે, કેવી રીતે કરે છે, અને આ સર્જન જે છે એમાં ક્યારેક માણસે પોતાની, જેને કહેવાય ને કે સામાન્ય બુદ્ધિ વાપરવી, પણ માણસ એ નથી વાપરતા. જ્યારે આવી ઉપાસના કરે ને ત્યારે બુદ્ધિ સૂક્ષ્મ થાય અને એને પ્રશ્ન થાય કે આ આવું કેમ છે. એટલે મનની બ્રહ્મરૂપે જો ઉપાસના કરે, પણ પછી એને એમ થાય કે આ મન છે જે બ્રહ્મ છે એ ખાલી મન કેવી રીતે હોઈ શકે, આ બીજું છે એ શું છે, પછી એ બ્રહ્મને જાણે. અચ્છા, તો અહીંયા શું કે છે, મન જે છે એ જાણે કે શું છે, જાય છે, અને જે જાય છે ને એ બ્રહ્મ છે. અને જે વ્યક્તિ આ પ્રકારે મનનું સ્મરણ કરે છે, શું કહે છે, મનઃ અનેન ચ એતદ ઉપસ્મરતિ અભિક્ષણમ સંકલ્પ, અને માણસ સંકલ્પ પણ કરે છે. તો એ જ શું છે, એ જ મન છે ખરેખર. સંકલ્પ વિકલ્પ આત્મક મનઃ, એ મન સંકલ્પ વિકલ્પ કરે છે, એ મન ચિંતન કરે છે, એ મન જાણે કે જાય છે અને જાણે કે આવે છે પાછું. એ મન ગચ્છતિ ઇવ. જો ભાષ્યની અંદર શંકરાચાર્યજી સમજાવે છે, અથ અનંતરમ અધ્યાત્મમ પ્રત્યગાત્મ વિષયઃ આદેશઃ ઉચ્યતે. આમ જોઈએ તો એ બ્રહ્મ જે છે એ સૃષ્ટિની અંદર દેવતાઓ રૂપે કેવી રીતે રહેલું છે, તો એની ઉપાસના આપી કે તમે વીજળીની ઉપાસના કરો. તમે ઉપાસના કરી હોય તો તમે આંખ જે છે આપણે પલકારો મારીએ છીએ એની ઉપાસના કરો, એ અધિદૈવત થઈ. એવી રીતે એ જ બ્રહ્મ જે છે એ વ્યષ્ટિના દ્રષ્ટિકોણથી કેવી રીતે અભિવ્યક્ત થાય છે, તો કહે છે કે એ બ્રહ્મ છે મન રૂપે અભિવ્યક્ત થાય છે. તમે મન જે છે એને બ્રહ્મ માનો. પછી માણસને વિચાર આવે કે તો આ શરીર છે એ શું છે. પેલા તો એને કહેવું નહીં, શરીર બ્રહ્મ નથી. મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ, હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, આ સ્થૂળ શરીર હું નથી. તો સ્વાભાવિક છે કે આ સ્થૂળ શરીર શેમાંથી બન્યું છે, સ્થૂળ પંચમહાભૂતમાંથી આ સૂક્ષ્મ સ્થૂળ શરીર બન્યું છે. અચ્છા, હવે આ સ્થૂળ પંચમહાભૂત જે છે એ શેમાંથી બન્યા, શેમાંથી બન્યા? કોઈ ક્યાંયથી આવ્યા છે, અચાનક ટપકી પડ્યા છે, અચાનક ક્યાંયથી નહીં. એ ઈશ્વરમાંથી જ પંચમહાભૂત ઉત્પન્ન થયા છે. ઈશ્વરની માયા છે, અને માયા ઈશ્વરની શક્તિ છે કે જે હંમેશા ભગવાનની સાથે જોડાયેલી જ છે. એટલે જે કંઈ ઉત્પન્ન થયું છે, આપણને જે કંઈ દેખાય છે એ શું છે? આપણે એમ કહીએ કે આ શું છે, તમે કહો આ ક્લિપ છે, બરાબર ને? પછી આપણને જ્ઞાન થાય શું છે, આ ક્લિપ નથી, આ તો પ્લાસ્ટિક છે. હવે તમને પ્લાસ્ટિકનું જ્ઞાન થયું, બરાબર છે, તો ક્લિપ ક્યાં? તો આપણે કહીએ કે ક્લિપ નથી ખરેખર. ક્લિપ જે છે પ્લાસ્ટિકમાંથી ઉત્પન્ન થઈ છે, બરાબર. એટલે શું થયું, એમ આપણે એમ કહીએ કે આ સ્થૂળ શરીર જે શેમાંથી ઉત્પન્ન થયું છે, તો સ્થૂળ પંચમહાભૂતમાંથી આ સ્થૂળ શરીર બન્યું છે. પણ એ સ્થૂળ પંચમહાભૂત પણ શેમાંથી બન્યા છે? ઈશ્વરમાંથી. કે ઈશ્વરની બહાર કોઈ વસ્તુ જ નથી. એટલે ખરેખર જોઈએ તો આ સ્થૂળ પંચમહાભૂત પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. અને એ એટલે શું થયું ખબર છે ને, બીજું વાર શું થયું, આ શરીર છે ને
એ પણ બ્રહ્મ જ છે. શરીર શું છે? શરીર પણ બ્રહ્મ છે. પણ જે લોકો નથી સમજતા એ લોકો એમ કહી દે કે આ શરીર જ બ્રહ્મ છે. બ્રહ્મ છે એ શરીર છે, શરીર છે એ બ્રહ્મ છે. હે? હા, એટલે જો એ પ્રશ્ન શું બતાવે છે કે આપણી પાસે જયારે સ્પષ્ટ સમજણ ના હોય ત્યારે આપણને પ્રશ્ન થાય કે શરીર છે એ તો આરોપિત બ્રહ્મ છે ને. હવે આપણે જોઈએ કે શરીર કેવી રીતે બ્રહ્મ છે. આ જગતમાં બ્રહ્મ સિવાયની કોઈ વસ્તુ છે ખરી? નથી. તો આ શરીર શું છે? બ્રહ્મથી કોઈ અલગ વસ્તુ છે? નહીં. શરીર પણ કઈ બ્રહ્મથી અલગ વસ્તુ નથી. શરીર પણ બ્રહ્મ જ છે, પણ બ્રહ્મ માત્ર શરીર નથી. શરીર છે એ પણ બ્રહ્મ જ છે. એટલે ઘણા લોકોને કહે કે લે શરીરને બ્રહ્મ કહેવાય, લે આ તો ચારવાકનો વાત છે. કેમ કે ચારવાક એવું કહેતા હતા. એ ચારવાક શું કહેતા હતા? આ શરીર છે ને એ જ ઈશ્વર છે. અને ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. એક વખત શરીરનો નાશ થઈ જાય પછી શરીર પાછું ક્યાં આવે છે? એક વખત શરીરને આપણે બાળીને ભસ્મ કરી નાખીએ, કોઈ માણસ મૃત્યુ પામે એટલે આપણે કહીએ કે છગનભાઈ ગયા, અને પછી શું કરીએ? શરીરને અગ્નિદાહ આપી દઈએ. એટલે ભસ્મીભૂત શરીરસ્ય પુનરાગમન કુતઃ. શરીર ભસ્મભૂત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત. પણ શરીર પંચમહાભૂતનું છે, ઈશ્વર પંચમહાભૂત રૂપે પ્રગટ થયા છે, તો આ શરીર પણ શું થાય? ઈશ્વર જ છે. શરીર પણ બ્રહ્મ જ છે. અચ્છા, શરીર બ્રહ્મ છે તો શરીરની અંદર રહેલી ઇન્દ્રિયો, પ્રાણ એ બધું શું છે? સૂક્ષ્મ શરીર શું છે? તો કે સૂક્ષ્મ શરીર ક્યાંથી આવ્યું? સૂક્ષ્મ શરીર સૂક્ષ્મ પંચમહાભૂતનું બનેલું છે. સૂક્ષ્મ પંચમહાભૂત ક્યાંથી આવ્યા? એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. ક્યાંયથી ઈશ્વરથી કોઈ અલગ વસ્તુ નથી. તો સૂક્ષ્મ પંચમહાભૂત પણ શું છે? એ પણ બ્રહ્મ જ છે. પણ બ્રહ્મજી માત્ર સૂક્ષ્મ પંચમહાભૂત નથી. કેમ કે બ્રહ્મ સિવાય બીજી કોઈ અભિવ્યક્તિ છે જ નહીં. આ સૃષ્ટિની અંદર સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, જે કંઈ છે બધું જ બ્રહ્મ છે. તો એનો અર્થ શું થયો? કે મારું શરીર જે છે, જો એમ કહું કે મારું શરીર બ્રહ્મ નથી, તો એનો અર્થ થયો કે આ શરીર કંઈક બ્રહ્મથી કંઈક જુદી વસ્તુ છે. નહીં, શરીર બ્રહ્મથી કોઈ જુદી વસ્તુ નથી. શરીર છે એ બ્રહ્મની અંદર. કેમ કે આ બ્રહ્મ સર્વત્ર વ્યાપ્ત છે. તો જો શરીર બ્રહ્મમાં ન આવતું હોય તો બ્રહ્મથી જુદું એક નવું શરીર બની જાય. મારું શરીર છે એ બ્રહ્મથી જુદું છે, તમારું શરીર બ્રહ્મથી જુદું છે, બીજાના શરીરો છે બ્રહ્મથી જુદા છે. તો એનો અર્થ શું થયું? બ્રહ્મ છે ખરું, પણ આ શરીરથી જુદું એવું એક અલગ બ્રહ્મ છે. ના, એવું નથી. શરીરથી જુદું એવું એક અલગ બ્રહ્મ નથી. આ શરીર છે એ પણ શું છે? એ પણ બ્રહ્મ જ છે. બ્રહ્મ સિવાય કંઈ છે જ નહીં. તો પછી શરીરને તમે ક્યાં મૂકશો? એટલે સ્થૂળ શરીર પણ શું છે? એ પણ બ્રહ્મ. સૂક્ષ્મ શરીર શું છે? એ પણ બ્રહ્મ જ છે. અને એટલા માટે અહીંયા ઉપાસના આપી છે કે મન છે ને એની તમે બ્રહ્મ તરીકે ઉપાસના કરો. ઉપાસનાની અંદર શું છે? એક નાનકડો ભાગ જ લેવામાં આવે છે. નાનકડો ભાગ છે એને કહેવામાં આવે કે આને તમે બ્રહ્મ તરીકે જુઓ, અને પછી એ વ્યક્તિને સંપૂર્ણ જ્ઞાન થાય. શું થાય? કે જે કાંઈ છે બધું જ બ્રહ્મ છે. ઉપાસનાની અંદર શું છે? ઉપાસના એટલે શું? જ્ઞાન નથી. ઉપાસનાનો અર્થ જ એ છે કે જ્ઞાન નથી. જો જ્ઞાન છે તો પછી એને ઉપાસના ના કહેવાય, તો એને જ્ઞાન કહેવાય. પછી એ ઉપાસના ના રહે. જો જ્ઞાન નથી તો ઉપાસના છે. એટલે બે પ્રકારની ઉપાસના આપી. અધિદૈવતમ એની પણ ઉપાસના આપી, અને હવે અહીંયા અધ્યાત્મની પણ ઉપાસના આપે છે. એ શું કહે છે? કે મન જે છે આપણું, એ મન છે એ બ્રહ્મ છે. અથ અનંતરમ અધ્યાત્મમ પ્રત્યેગાત્મ વિષય આદેશ. હવે પ્રત્યેગાત્મ વિષય કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? યદેતદ ગચ્છતિ ઇવ ચ મનઃ. જે જાણે કે જાય છે, ખરેખર જતું નથી. બ્રહ્મ પણ ખરેખર ગતિ નથી કરતું, જાણે કે. એટલે બ્રહ્મની અંદર આપણે બ્રહ્મના જે કંઈ ગુણોની ચર્ચા કરીએ, બ્રહ્મ કેવું છે? તો કે શુદ્ધ છે. બ્રહ્મ શુદ્ધ છે. પણ આપણને શુદ્ધ એ ખબર નથી, પણ અશુદ્ધિ શું છે એ ખબર છે. એટલે બ્રહ્મ કેવું છે? અશુદ્ધ નથી,
શુદ્ધ છે. એટલે અશુદ્ધિના દ્રષ્ટિકોણથી કહેવામાં આવ્યું બ્રહ્મ કેવું છે? નિત્ય શુદ્ધ છે. બ્રહ્મ કેવું છે? આપને બંધનની ખબર છે એટલે કહ્યું કે બ્રહ્મ કેવું છે? નિત્ય મુક્ત છે. બ્રહ્મ કેવું છે? નિત્ય મુક્ત છે. આપણે બંધન ખબર છે, મુક્તિ શું છે એ ખબર નથી, પણ બંધન ખબર છે. એટલે બંધનથી વિરુદ્ધ જે છે એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ કેવું છે? આપણે શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ. એનો સ્વભાવ કેવો છે? એનો ગુણ કેવા છે? ખરેખર બ્રહ્મમાં કોઈ ગુણ જ નથી. ખરેખર બ્રહ્મમાં કોઈ ગુણ જ નથી, એ નિર્ગુણ છે. પણ આપણે જોઈએ છીએ કે આ જે અશુદ્ધિ જે છે આપણે જોઈએ છીએ. એટલે આપણે શું કહીએ કે બ્રહ્મ કેવું છે? શુદ્ધ છે. બ્રહ્મ કેવું છે? સર્વત્ર વ્યાપ્ત છે. કારણ કે અલ્પવ્યાપી આપણને ખબર છે, સર્વવ્યાપી ખબર નથી. એટલે બ્રહ્મ કેવું છે? સર્વવ્યાપી. એટલે આ ગુણના દ્રષ્ટિકોણથી આપણે એમ કહીએ કે બ્રહ્મ નિત્ય મુક્ત છે, બ્રહ્મ નિત્ય શુદ્ધ છે, બ્રહ્મ સર્વવ્યાપી છે. એ બીજાના દ્રષ્ટિકોણથી ચર્ચા કરવામાં આવી છે. એમ અહીંયા પણ મન જે છે ગચ્છતિ ઇવ. ઇવ એટલે જાણે કે, ખરેખર નહીં. મન ખરેખર જાતું નથી ક્યાંય. ખરેખર તો એ વૃત્તિ ઉત્પન્ન થાય છે. વૃત્તિ ક્યાં જાય છે? વૃત્તિ તો આપણી અંદર જ છે. અહીંયા જ વૃત્તિ ઉત્પન્ન થઈ છે. અને આપણે એમ કહીએ કે મન ઋષિકેશ ગયું. મનમાં ઋષિકેશ આકારની વૃત્તિ ઉત્પન્ન થાય એટલે આપણે એમ કે આપણું મન ઋષિકેશ ગયું. ખરેખર ગયું નથી, અહીંયા જ છે. એટલે કે છે ગચ્છતિ ઇવ. એતદ બ્રહ્મ ઢોક. હા, જો આગળ કહે છે યદે તત ગચ્છતિ ઇવ ચ મનઃ એતદ બ્રહ્મ ઢૌકત ઇવ વિષયીકરોતિ ઇવ યચ્ચ અનેન મનસા એતદ બ્રહ્મ ઉપસ્મરતિ સમીપતઃ સ્મરતિ સાધકઃ અભિક્ષણમ ભૃશમ સંકલ્પશ્ચ મનસઃ બ્રહ્મ વિષયઃ. આટલું જોઈએ. યદેતત ગચ્છતિ ઇવ ચ મનઃ. મન કે જે જાણે કે જાય છે. યતે બ્રહ્મ ઢૌકત ઇવ. ઢૌકત. ઢૌકત એટલે શું? તો કે જે જાણે કે જાય છે. જેમ ગચ્છતિ ઇવ જાણે કે જાય છે, એમ ઢૌકત જે છે એનો અર્થ પણ એવો જ થાય છે જે જાતું હોય એવું લાગે છે. બ્રહ્મ જાણે કે જાતું હોય એવું લાગે છે. બ્રહ્મની ઉપાસના કેવી રીતે કરવાની? મનની સાથે. કે મન જાણે કે જાતું હોય એવું લાગે છે, એ મન છે ને એ બ્રહ્મ છે. અચ્છા, એ તે બ્રહ્મ ઢૌકત ઇવ વિષયી કરોતી. અને મન જઈને શું કરે છે? વિષયી કરોતી. એને વિષયી કરે છે. એટલે શું? કે આપણું ધ્યાન પડ્યું, આ શું છે? આપણે કહીએ કે આ સ્પીકર છે. એટલે આપણી આંખ જે છે એ જુએ છે. આંખ તો ખાલી જુએ છે. એ રિપોર્ટ કોને આપે છે? મનને. મનને રિપોર્ટ આપે છે. એટલે મન જુએ છે કે આ શું કહેવાય? આને સ્પીકર કહેવાય. એટલે સ્પીકર કહેવાય એવું મનમાં. એટલે મન જાણે કે કેવું થયું? એને વિષયી કરોતી. એને વિષયી કરે છે કે આ શું કહેવાય? એને વિષયી કરે. મન ગયું આ શું કહેવાય? પંખો. આ પંખો કેવો છે? ઊભો છે. ઊભો છે એટલે શું? ફરતો નથી. ઊભો છે એટલે શું? ફરતો નથી. અત્યારે ઊભો છે. આપણે ઘણીવાર ઊભું રહેવું એ શું છે? એ ગુજરાતી ભાષા છે ને, જુદા જુદા અર્થમાં છે. આપણે કે પેલો છોકરો ઊભો છે એ જુદી વસ્તુ છે, ને પંખો ઊભો છે. છોકરો ઊભો છે એનો અર્થ હોય ને કે છોકરો ચકેડી ફરતો હોય. પંખાની વાત આવે તો આપણે ખબર છે કે પંખો ઊભો છે એનો અર્થ શું? કે પંખો ગોળ ગોળ ફરતો નથી. અને છોકરો ઊભો છે એનો અર્થ શું થાય? કે બેઠો નથી, દોડતો નથી, ચાલતો નથી. એ અર્થ થયો. છોકરો ઊભો છે એટલે ઊભો છે એ પણ શું છે? એ આપણે વાક્યાર્થ ઉપરથી આપણે જાણવું પડે. થોડુંક આપણે તર્ક લગાડવો પડે કે પંખો ઊભો છે એનો અર્થ એવો ન થાય કે પંખો અહીંયા આપણી બાજુમાં આવીને ઊભો રહેતો હોય. પંખો ઊભો છે એનો અર્થ શું? કે ફરતો નથી. અચ્છા, એટલે આપણે મન શું કરે? વિષયી કરોતી. એને વિષયી કરે છે. મન ત્યાં જાય અને મન એને વિષયી કરે.
મન ગમે ત્યાં જઈ શકે. મન ઋષિકેશ જાય તો મન શું કરે છે? ઋષિકેશને વિષયી કરોતી, એને વિષયી કરે છે. અચ્છા, અને ઈવ જાણે કે, ખરેખર નહીં, જાણે કે મન ત્યાં જાય છે અને એને વિષયી કરે છે. એટલે કે છે ઢૌકત ઈવ, જાણે કે ત્યાં જાય છે અને એને શું કરે છે? વિષયી કરોતી ઈવ, જાણે કે એને વિષયી કરે છે. આગળ શું કહે છે? યચ્ચ અનેન મનસા એતદ બ્રહ્મ ઉપસ્મરતી સમીપતઃ સ્મરતી સાધક. સાધક શું કરે છે? એને હંમેશા આ મન છે, બ્રહ્મ છે, એ પ્રકારે એની ઉપાસના કરે છે અને વારંવાર વારંવાર શું કરે છે? ભૃશમ, ભૃશમ એટલે વારંવાર. અભિક્ષણમ, અભિક્ષણમ, અભિક્ષણમ એટલે શું? વારંવાર. જ્યાં જ્યાં મન જાય ત્યાં ત્યાં મન શું કરે છે? દરેક મન એવું નથી કે જરાક વાર મન જાય પછી વળી પાછું આવીને બેસી જાય, થાકી જાય ને, આપણી કમર દુખી જાય ને, આપણે જાજી વાર ઉભા રહ્યા હોય તો આપણે એમ કહીએ કે ભાઈ કમર દુખી છે, જરાક વાર બેસી જઈએ. એ મન આવું કરે છે? નહીં. મન જે છે એ તો શું છે? સતત ફરતું રહે છે. અને જેનું મન વધારે પડતું ફરતું રહે, વધારે પડતું, આમ તો મન છે જ, મન ભગવાને બનાવ્યું જ છે. અર્જુનનો પણ ગીતામાં પ્રશ્ન છે ને કે આ ભગવાન આ મન કેવું છે? તો કહે છે કે ભગવાન કહે છે કે આ મારી જ બનાવેલી વસ્તુ છે. અભ્યાસ એ ન તો કૌંતેય વૈરાગ્ય છે. તમારે મનને એક જગ્યાએ જો લગાડવું હોય તો અભ્યાસ અને વૈરાગ્ય હોય ને તો જ તમે મન ઉપર કાબુ પ્રાપ્ત કરી શકો. નહીં તો ભગવાન કે મારી જ પ્રોડક્ટ છે, એ ગમે ત્યાં ફરતું જ રહેવાનું છે, એ બનાવ્યું છે એવી રીતે, એટલે એ તો ગમે ત્યાં જવાનું છે. તમારે એને એક જગ્યાએ જો એને કેન્દ્રિત કરવું હોય, એક જગ્યાએ એને સ્થિર કરવું હોય તો એના માટે તમારે શું કરવો પડે? અભ્યાસ કરવો પડે. અને જો અભ્યાસ કરો તો મન એક જગ્યાએ, એ સતત એક જ જગ્યાએ રહે. જે માણસ છે ને બોલો ઊભો ઊભો એક જ જગ્યાએ ફરતો રહીએ, એમ ચકેડી ફરતો રહીએ એક જ જગ્યાએ. આપણે આમ આખા દિવસમાં ઘણું હાયલા હોઈએ. પેલા કે ને કે પેલા ભાઈએ ફોન કર્યો ડૉક્ટરને કે ડૉક્ટર સાહેબ તમે કીધું હતું કે રોજ 10 કિલોમીટર હાલવાનું, હવે હું મુંબઈ પહોંચ્યો છું, તમે કહો હવે મારે શું કરવું? ડૉક્ટરને 10 કિલોમીટર હાલવાનું કીધું હતું, રોજ ચાલવાનું તારે 10 કિલોમીટર. તો થોડાક દિવસો પછી એનો ફોન આવ્યો કે ડૉક્ટર સાહેબ તમે 10 કિલોમીટર રોજ ચાલવાનું કીધું હતું, હવે હું ચાલતો ચાલતો મુંબઈ પહોંચ્યો છું, હવે મારો રોગ ક્યારે મટશે? એ ગયો. એટલે ડૉક્ટરનો કહેવાનો અર્થ શું હતો કે તમારે રોજ 10 કિલોમીટર ચાલવું એટલે 5 કિલોમીટર જઈને 5 કિલોમીટર પાછું આવ્યું આવવાનું, એમ ઘરે પાછું આવે એવું નહોતું કીધું ઘર છોડીને વયું જવાનું, સાધુ બની જવાનું નહોતું કીધું કે ઘર છોડીને વયા જાઓ, સાધુ બની જાઓ, રોજ 10 કિલોમીટર ચાલો. એમ 5 કિલોમીટર ચાલવાનું, પછી ચાલીને પાછું ઘરે આવી જવાનું 5 કિલોમીટર. 10 કિલોમીટરમાં માણસે એ વિવેક બુદ્ધિ વાપરવાની હોય કે ડૉક્ટરે કહ્યું છે કે રોજ 10 કિલોમીટર ચાલવું, એનો અર્થ એ કે આપણે 5 કિલોમીટર ચાલીને પાછું ઘરે આવી જઈએ તો 10 થઈ જાય એમ. એટલે એ પ્રકારે ચાલવું ટૂંકમાં. હવે એક જ જગ્યાએ ઉભો રહીને માણસ કેવી રીતે ચાલી શકે? એ કસરત કરે, એક જગ્યાએ ઉભો રહીને પગ ઉપર નીચે ફેરવે રાખે. તો આજકાલ હવે મશીન આવી ગયા છે આવા કે તમને કહે કે રોજ તમારે 5 કિલોમીટર ચાલવાનું છે, પેલો કે હું ક્યાં ચાલવા જાઉં? અહીંયા નીચે ક્યાંય રોડમાં કેટલો ટ્રાફિક હોય છે, કેટલો અવાજ આવતો હોય છે, આમાં અમારે હાલવા માટે ફૂટપાથ છે નહીં, આમાં ક્યાં ચાલવા જાઉં? તો કે મશીન લઈ લ્યો. તમારી પાસે પૈસા છે ને? તો કે હા પૈસા તો ઘણાય છે. તો કે મશીન લઈ લ્યો એક. એ મશીન કેવું હોય? એની ઉપર તમારે ચાલવાનું. મશીનને ચાલુ કરી દો પછી તમારે હાઈલે રાખવાનું. તમે રોજ 10 કિલોમીટર હાલો ને પણ તમે ઘરમાંથી બહાર ન નીકળાવો. 10 કિલોમીટર ચાલો પણ ઘરમાંથી બહાર ન નીકળાવો, પણ તમારું 10 કિલોમીટર ચલાઈ જાય. ચલતી ઈવ, માણસ ચાલે છે પણ જાણે કે ચાલે છે. ખરેખર ચાલતો હોય તો ક્યાંય પહોંચી જાય, મુંબઈ પહોંચી જાય રોજ 10 કિલોમીટર, પણ જાણે કે ચાલે છે શું? ત્યાં ને ત્યાં જ ખરેખર તો છે, ઘરની બહાર નથી નીકળો, મશીન ઉપર ચાલે છે. એમ જાણે કે મન કેવું છે? ગચ્છતી ઈવ, ખરેખર જતું નથી ક્યાંય, જાણે કે જાય છે. અચ્છા, અને શું છે? યચ્ચ અનેન મનસા એતદ બ્રહ્મ ઉપસ્મરતી, એની એવી રીતે ઉપાસના કરવાની છે વારંવાર. ઉપસ્મરતી, એની પાછળ સ્મરણ કરવાનું. શું સ્મરણ કરવાનું? કે આ મન જ્યાં જ્યાં જાય છે ને એ બધું જ બ્રહ્મ છે.
મન પણ બ્રહ્મ છે અને મન જ્યાં જાય છે ને એ પણ બ્રહ્મ છે. ઉપસ્મરતી, આ પ્રકારે અનુસ્મરણ કરે છે. ઉપસ્મરતી એટલે અનુસ્મરણ કરવું. સમીપતઃ સ્મરતી સાધક, સાધકે શું કરવાનું? આવું સ્મરણ કરવાનું, આવું ધ્યાન કરવાનું. ધ્યાન કરવું એટલે ઉપાસના કરવી, ધ્યાન કરવાનું. સ્મરતી સાધક, સાધક આવું સ્મરણ કરે. શું સ્મરણ કરે છે? કે મન જે છે એ બ્રહ્મ છે અને જ્યાં જાય છે એ બધું જ બ્રહ્મ છે. અને કેવું છે? વારંવાર સ્મરણ કરવાનું. અભિક્ષણમ ભૃશમ, ભૃશમ એટલે શું? વારંવાર. સંકલ્પશ્ચ મનસઃ બ્રહ્મ વિષય, જે કંઈ મનમાં આપણને વિચાર આવે છે ને એ બધું શું છે? એ બધું જ બ્રહ્મ જ છે. સંકલ્પ કરીએ ને કે આ શું છે, આપણે સંકલ્પ કર્યો એટલે વિચાર કર્યો કે આ શું છે? આ સ્પીકર છે. એ આપણે શું કર્યું? મન દ્વારા આ સ્પીકરને આપણે વિષયીકૃત કર્યું. અને જે છે એ શું છે? એ પણ બ્રહ્મ જ છે. વિચાર કરનાર મન પણ બ્રહ્મ છે અને જોવાયેલી વસ્તુ પણ બ્રહ્મ છે. એટલે મન જે છે, અહીંયા ઉપાસના કેવી છે? કે મન જે છે ને એ બ્રહ્મ છે. એટલે આગળ કહે છે, જો મન ઉપાધિકત્વાધિ મનસઃ સંકલ્પ સ્મૃત્યાદિ પ્રત્યયૈઃ અભિવ્યજ્યતે બ્રહ્મ વિષયી ક્રિયમાણમ ઇવ. મન શું કરે છે? સંકલ્પ કરે છે અને સ્મરતી, સ્મરણ પણ કરે છે, બે કરે છે. મનસઃ સંકલ્પ સ્મૃત્યાદિ, સ્મરણ કરે છે. સ્મૃતિ, આપણે સ્મૃતિ યાદ આવે. સ્મૃતિ યાદ આવે એટલે આપણે સ્મૃતિ થાય એટલે શું? જૂની વાતો યાદ આવે. કે હું નાનો હતો ત્યારે કેવડો હતો, મેં 10મું પાસ કર્યું એટલે હું શિક્ષકની નોકરી માટે સીધો જ ગયો હતો. આજે એક ભાઈ મને કહેતા હતા, સ્વામીજી હું 10મું પાસ કર્યું ને સીધો શિક્ષકની નોકરી માટે ગયો હતો. અને બરાબર એ જ સમયે શું થયું? એટલે પેલા સાહેબ હતા એણે કીધું કે ભાઈ તું કાલે આવજે. નહીં, કાલે નહીં, 3 દિવસ પછી આવજે, એવું કંઈક કીધું. એટલે કે હું બહાર નીકળો, પછી ત્યાં અચાનક એક બીજા ભાઈ આવી ગયા. એ શિક્ષક હતા અને એને શિક્ષકનામાં રાજીનામું દેવું હતું અને મારે નોકરી જોતી હતી. બે ભેગા થઈ ગયા અમે, યાદ છે બરાબર. અને પેલા એ રાજીનામું આપ્યું અને હું પાછો જતા જતા એને ખબર પડી કે આને રાજીનામું દેવું છે. એટલે હું પાછો આવ્યો હતો અને હું એની પાછળ ઊભો રહી ગયો હતો. અને સાહેબે મને જોયો એટલે પેલાને કહી દીધું કે હા તું રાજીનામું આપી દે. એટલે તરત જ એનું રાજીનામું લઈ લીધું અને મને કહી દીધું કે તું કાલથી હવે આવી જા. યાદ છે, સ્મરતી, સ્મરણ છે કે આવું થયું હતું. એ પણ શું છે? કોણે સ્મરણ કર્યું? મન છે એ સ્મરણ કરે છે. સંકલ્પ, હા સંકલ્પયતિ, મન સંકલ્પ કરે છે કે હવે આ સત્સંગ પૂરો થઈ જાય પછી ક્યાં જવું છે? રાજકોટ જવું કે ધંધુકા જવું? મોવિયા જવું કે ધંધુકા જવું? ક્યાં જવું? મન સંકલ્પ કરે છે. સંકલ્પયતિ, મન શું કરે છે? સંકલ્પ કરે છે. સંકલ્પ વિકલ્પ, જાવું કે ન જાવું, આજે જાઉં કાલે જાઉં, પરમ દિવસે જાઉં, એકલા જાઉં કે બેકલા જાઉં. તો એ મન શું કરે છે? સંકલ્પયતિ સંકલ્પ સ્મૃત્યાદિ પ્રત્યયૈઃ અભિવ્યજ્યતે. એ બ્રહ્મ જ છે. એ જે આપણું મન જે છે ને એ મન બીજું કઈ નથી. મન છે એ બ્રહ્મ જ છે અને એ સંકલ્પ કરે છે. એ સ્મૃતિ એટલે એને સ્મરણ પણ, યાદ પણ કરે છે અને સંકલ્પ પણ કરે. સંકલ્પ સ્મૃત્યાદિ પ્રત્યયૈઃ અભિવ્યજ્યતે. સ્મૃતિ થાય એટલે શું થાય? મનમાં બધી વૃત્તિઓ ઉત્પન્ન થાય એટલે બધું યાદ આવે. યાદ આવે એટલે મનમાં જુદી જુદી વૃત્તિઓ ઉત્પન્ન થાય અને જેવી વૃત્તિ ઉત્પન્ન થાય એ પ્રકારે આપણે યાદ કરીએ છીએ. ખરેખર આપણે વૃત્તિ ઉત્પન્ન થાય છે ને એને જ આપણે યાદ કહીએ છીએ. જો વૃત્તિ ઉત્પન્ન જ ન થાય તો પેલા કે તમે 10મા ધોરણમાં ભણતા હતા અને એમાં પહેલા રવિવારે તમે કયું દફતર લઈને ગયા હતા? સ્મૃતિ નથી. તમે યાદ કરવાનો પ્રયત્ન કરો, સ્મૃતિ નથી. તમે પ્રયત્ન કરો છો પણ એ પ્રકારની વૃત્તિ, દફતર આકારની વૃત્તિ ઉત્પન્ન જ નથી થતી
તમને યાદ નથી આવતું. જો યાદ આવે તો એવી વૃત્તિ ઉત્પન્ન થાય કે હા આવું સફેદ કલરનું દફતર હતું, કે પીળા કલરનું હતું, કે કાળું દફતર હતું, કે જેવું હોય એવું. જો તમને કંઈક વિશિષ્ટ દફતર હોય તો તમને યાદ રહે કદાચ, તો તમે યાદ કરો તો એવી વૃત્તિ ઉત્પન્ન થાય. એ જે વૃત્તિ ઉત્પન્ન થાય છે ને એ જ મન છે, અને એ જ મન શું છે? એ જ બ્રહ્મ છે. બ્રહ્મ એનાથી જુદું નથી, બ્રહ્મ કોઈ અલગ વસ્તુ નથી. આપણું મન છે ને એ જ બ્રહ્મ છે. એટલે કે છે શું કે છે? સંકલ્પ સ્મૃત્યાદિ પ્રત્યયૈ અભિવ્યજ્યતે બ્રહ્મ વિષયી ક્રિયમાણમ ઇવ. જાણે શું કરે છે? એ વસ્તુઓને વિષયી કરે છે. બ્રહ્મ શું કરે છે? વસ્તુઓને વિષયી કરે છે. આ શું છે? જેનું મન ઠેકાણે ના હોય, જેને આપણે એમ કહીએ ને કે આ મંદ બુદ્ધિનું બાળક છે, એને તમે એમ કહો કે આ શું છે? તો કે કારણ કે એનું મન વિષય નથી કરી શકતું. આ એને વિષય નથી કરી. એટલે મન શું કરે છે? આપણું મન આને વિષય કરે છે. એને આંખ તો જે જુએ છે, પણ એનું મન જે છે, મન પાવરફુલ નથી, એટલે એ વિષય નથી કરતું. એટલે આપણી સામે હસશે, કદાચ આપણા હાથમાંથી ફૂલ લઈ લે છે, પણ આપણે તો એને કહીએ છીએ કે આ ફૂલ કયું છે એ તને ખબર છે? એને હા પાડવી કે ના પાડવી એ ખબર નથી પડતી. શું કેવું એને ખબર નથી પડતી. એનું મન વિષય નથી કરી શકતું. આપણું મન કેવું છે? મન એવું છે કે વિષય કરે છે. અને એટલા માટે જેનું વિષય ન કરી શકતા હોય ને તો આપણે એને કહી દઈએ કે આ મંદ બુદ્ધિનું બાળક છે. આપણી બુદ્ધિ કેવી છે? બરાબર ખીલેલી છે. આપણું મન બરાબર કેવું છે? ખીલેલું મન છે. એટલે મનનું કાર્ય શું છે? એ બધી વસ્તુઓને વિષય કરે છે. દરેક વસ્તુને આપણે વિચાર કરીએ કે ભાઈ આ કરવું શું? એ સત્સંગ તો છે આજે, પણ આટલો બધો વરસાદ છે, એમાં સત્સંગમાં કોઈ આવશે નહીં, એટલે આપણે નથી જવું. મન શું કરે છે? વિચાર કરે છે. આ કોઈ કેમ કે ના ના સત્સંગમાં તો જવું જોઈએ, ભલે ને કાંઈ વાંધો નહીં, આપણે શાંતિ પાઠ કરીશું. એવું હશે તો સ્વામીજીને કંઈ પ્રશ્નો પૂછીશું, ભલે ને કોઈ ન આવે તો કાંઈ નહીં, આપણે તો જઈએ. છત્રી તો છે ને, એવો ક્યાં વરસાદ તૂટી પડ્યો છે કે આપણે અહીંયા પહોંચી નહીં શકીએ? એ મન નક્કી કરે છે જાવું ન જાવું, છત્રી લઈને જાઉં, ચાલીને જાઉં, સાયકલ ઉપર જાઉં, બસમાં જાઉં, રિક્ષામાં જાઉં, સ્કૂટર ઉપર જાઉં, કેવી બધું મન નક્કી કરે છે. આ મન શું કરે છે? આ બધો મનનો ખેલ છે. અને એ મન જે છે આપણું જ મન છે, અને આપણું મન છે ને એ જ બ્રહ્મ છે. એ જ બ્રહ્મ, એ જ બ્રહ્મ છે. આગળ કહે છે અતઃ સ એષ બ્રહ્મણ અધ્યાત્મ આદેશ. આ બ્રહ્મનો અધ્યાત્મ આદેશ છે. બ્રહ્મનું અધ્યાત્મ રૂપે અભિવ્યક્તિ છે. ખરેખર તો શું છે? મન જે છે બ્રહ્મની અભિવ્યક્તિ જે છે ને મન રૂપે છે. અધ્યાત્મ આદેશ છે. મન છે બ્રહ્મ રૂપે અભિવ્યક્ત છે. કેમ કે જે કાંઈ બધી અભિવ્યક્તિ છે બ્રહ્મની જ છે. તો મન શું છે? તો કે મન પણ શું છે? બ્રહ્મ રૂપેની અભિવ્યક્તિ. જ્યાં સુધી એને ખબર ના પડે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, ત્યાં સુધી એને કહેવામાં આવે કે આ તારું મન છે ને એ બ્રહ્મ છે. તું મન જે છે બ્રહ્મ છે એ રૂપે તું ઉપાસના કર કે મન છે ને એ જ બ્રહ્મ છે, મન છે ને એ જ બ્રહ્મ છે. પછી લાંબો સમય એવો વિચાર કરે ને કે મન છે એ જ બ્રહ્મ છે, પછી એને વિચાર આવે તો આ બીજું શરીર છે ને આ બધું દેખાય છે એ શું છે? પછી એનો અન્વેષણ, પછી એ સંશોધન કરશે, અને પછી એને ખબર પડશે કે જે કાંઈ છે એ બધું જે કાંઈ છે એ બધું જ બ્રહ્મ છે. એ તો જ્ઞાન છે. મન બ્રહ્મ છે એ શું છે? એ ઉપાસના છે. એટલે એ અધ્યાત્મ ઉપાસના કહેવામાં આવે છે. સ એષ બ્રહ્મણ અધ્યાત્મ આદેશ. અચ્છા, આગળ કહે છે વિદ્યુત નિમેષણવત અધિદૈવતમ દ્રુત પ્રકાશન ધર્મી અધ્યાત્મં ચ મનઃ પ્રત્યય
પ્રત્યય સમકાલી સમકાલ અભિવ્યક્તિ ધર્મી ઇતિ એષ આદેશઃ વિદ્યુત વિદ્યુત નિમેષણવત અધિદૈવતમ. અધિદૈવતમ ઉપાસના આપી એ કયા પ્રકાર આપી? તો કે વીજળીની ઉપાસના આપી, વિદ્યુતવત. બરાબર છે? વીજળી જે છે, જે પ્રકાશિત થાય છે, વીજળીનો જે પ્રકાશ જે છે એની ઉપાસના આપી. અને બીજી નિમેષણવત, જે આપણી આંખ જે છે ખોલબંધ થાય છે એ ઉન્મિશન નિમિશન, તો એની ઉપાસના અધિદૈવતમ, એ પ્રકારે એની ઉપાસના આપી. ધૃત પ્રકાશન ધર્મી. ધૃત, ધૃત એટલે શું? જો તમને ખબર હોય તો આપણે રેલવે એક શરૂ કરી છે, દુરંતો એક્સપ્રેસ. દુરંતો એક્સપ્રેસ, ધ્રુત, એ ધ્રુત ઉપરથી દુરંત આવ્યું છે, ધ્રુત. અને પછી ઇંગ્લિશમાં એવું ડુરન્ટો એક્સપ્રેસ. આમ બતાવો ડુરન્ટો, ડુરન્ટો, પણ ડુરન્ટો નથી, દુરંતો છે, દુરંતો. એમ ધ્રુત, ધ્રુત એટલે શું? અત્યંત ઝડપી. ધ્રુત પ્રકાશન ધર્મી, જે એક ક્ષણમાં પ્રકાશિત થાય છે, જેનો ધર્મ શું છે? પ્રકાશ, એ જેનો ધર્મ છે. દાખલા તરીકે એમ કહીએ કે ભાઈ આ ક્લિપ જે છે એનો ધર્મ શું છે? આ ક્લિપનો ધર્મ, ક્લિપનો ધર્મ શું છે? કોઈ પણ વસ્તુને પકડવી એ ક્લિપનો ધર્મ છે. એનો હેતુ શું છે? એમ, બરાબર છે? કઈ રીતે અભિવ્યક્ત થાય છે? તો એનો ધર્મ છે. અચ્છા, બીજો ધર્મ શું છે? બે ધર્મ છે. આ ધર્મ શું છે એનો? પ્લાસ્ટિક જે છે એનો ધર્મ છે, પ્લાસ્ટિક પણું જે છે એનો ધર્મ છે. એમ વીજળી જે છે એનો ધર્મ શું છે? પ્રકાશ. પ્રકાશ આપવો એ વીજળીનો ધર્મ છે. પ્રકાશ અને ધર્મી એનો ધર્મ છે. અચ્છા, જ્યારે આ ક્લિપ જે છે એ ક્લિપમાંથી સ્પ્રિંગ નીકળી જાય અને એ ક્લિપ જે છે એ પકડવાનું કાર્ય ન કરી શકે, તો આપણે એને ક્લિપ ના કહીએ. શું છે? આ ક્લિપ નથી, ક્લિપ તરીકે ઉપયોગી નથી. એટલે હવે એ ક્લિપ તરીકે ઉપયોગી ના હોય એટલે એને એનો ધર્મ ગુમાવી દીધો. પછી આપણે એને ક્લિપ ના કહી શકીએ. પછી કેવું હોય તો એવું કેવું પડે, તૂટેલી ક્લિપ, એવું કેવું પડે, તૂટેલી ક્લિપ, તૂટેલો ઘડો. ઘડો જે છે ઘડા તરીકે કામ ના આપે તો આપણે કહીએ કે ઘડો છે ખરો પણ તૂટેલો છે. એટલે કુંભાર પાસે ઘડો લેવા જાય ત્યારે કહીએ કે જોજો ફૂટેલો ઘડો ન દેતા, તૂટેલો ઘડો ના, ફૂટેલો ફૂટેલો કહે. ભલે જરાક તિરાડ, પેલું કે ના ના તૂટેલો નથી, જરાક તિરાડ છે, એ તિરાડ એ ફૂટેલો કહેવાય. એવું નથી જોતો, ફૂટેલો ઘડો કોઈ ના લે. ઘડો લઈ આવે પણ ફૂટેલો ઘડો ન લઈ આવે. કેમ કે પછી એને ઘડો ન કહેવાય, કેમ કે એમાં પાણીનો સંગ્રહ નથી થતો. એટલે ઘડાનું જે છે એ ધર્મીપણું શું છે? પાણીનો સંગ્રહ કરવો એ એનો ધર્મ છે. અને જ્યારે ઘડો તૂટી જાય એટલે પાણીનો સંગ્રહ ન કરી શકે, પછી એનું નામ ફરી જાય, એને આપણે તૂટેલો ઘડો કહીએ. ઘડો કહીએ પણ તૂટેલો ઘડો કહીએ, અથવા તો એને ઠીકરા કહીએ. કટકા થઈ જાય તો પછી આપણે એને ઠીકરા કહીએ, પછી ઘડો ના કહીએ. અચ્છા, એમ ધર્મ છે. પછી અહીંયા શું કહે છે કે જે વિદ્યુત જે છે, વીજળીનો ધર્મ શું છે? પ્રકાશ આપવો એનો ધર્મ છે. આંખનો ધર્મ શું છે? ઉન્મિશન નિમિશન, એ પણ શું છે? એક ક્ષણ પ્રકાશ આપે છે અને એક ક્ષણમાં જતું રહે છે. તો આ પ્રકારે ધ્રુત પ્રકાશન ધર્મી અધ્યાત્મમ ચ મનઃ પ્રત્યય સમકાલ અભિવ્યક્તિ ધર્મી ઇતિ આદેશ. આ મન શું કરે છે? મન જ્યારે માણસ જુએ ને એ જ સમયે એનું શું છે? પ્રત્યય સમકાલ અભિવ્યક્તિ. એ જ્યારે આપણે વસ્તુ જોઈએ ને એ જ સમયે મન શું છે? અભિવ્યક્ત થાય છે. એવું નથી કે આપણે જોઈએ અને પછી આપણું મન જાય. કે પેલા કે પેલા તમારી આંખ તો ખોલો, સવારના પણ ઓલું છોકરું ઉઠે ને એટલે મમ્મી 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 કરે કે પેલા તું આંખ તો ખોલ, એટલે આંખ જ ના ખોલે. બરાબર ને? આંખ ખોલ્યા પછી ઘણી વાર એવું થાય કે માણસ ઉઠે ને પેલા આંખ ખોલે ને તો હું ક્યાં છું? આપણે જેવી આંખ ખોલીએ ને તરત જ ખબર પડે કે હું અત્યારે સત્સંગ હોલમાં છું. સમકાલે અભિવ્યક્તિ. મન શું કરે છે? સમકાલે, તરત જ. એવું નથી કે આપણે આંખ ખોલી પછી આપણે બહાર જઈએ ને પછી ખબર પડે કે આપણે
એવું નથી બનતું કે આપણે ક્યાં જઈએ, સમકાલ. આપણું જેવું મન જ્યાં જાય ઓન ધ સ્પોટ એ શું કરે છે? આપણને જ્ઞાન પ્રદાન કરે છે કે આ વસ્તુ શું છે, એ અભિવ્યક્તિ એની આપે છે. બરાબર છે? ઓકે. એટલે મન એ જ સમયે છે, જેવું આપણે જે જગ્યાએ જાય વિષયોની પ્રતીતિ થાય એ જ સમયે ત્યાં જ મન રહેલું છે. પછી પાછળથી આપણે ન થાય કે અમે જોયું કે આ પેલું આ સ્વામીજી તમે કહેતા હતા ને કાલે નહોતા પૂછતા કે આ શું છે, એ પછી ખબર પડી કે આ ક્લિપ કહેવાય. એવું નથી. જો તમારી પાસે જ્ઞાન છે કે આને ક્લિપ કહેવાય તો તરત જ તમે કહેશો કે આ ક્લિપ છે. એના માટે તમારે બીજે કંઈ જવાની જરૂર નથી. એવું નહીં કે સ્વામીજી કાલે તમે કહેતા હતા મેં જોયું, પછી ઘરે ગયા પછી મને દેખાણું કે આ તો ક્લિપ કહેવાય. હા, ક્લિપનું અજ્ઞાન હોય અને પછી તમને ખબર પડે એ જુદી વસ્તુ છે. પણ જો તમે જાણો છો તો ઓન ધ સ્પોટ સમકાલે એવા મન શું છે? સમકાલે એવા અભિવ્યક્તિ. એ અભિવ્યક્તિ ધર્મી એ જ સમયે અભિવ્યક્ત થાય છે. જેવી આપણે વસ્તુ જોઈએ અને એ જ સમયે મનની અભિવ્યક્તિ છે. ઇતિ એવમ આદિશ્યમાનમ હિ બ્રહ્મ. ચાલો આટલો થોડો ભાગ જે છે કાલે જોઈશું. આજે અહીં અટકીએ. મને એમ હતું કે આપણે પૂરું કરીશું પણ પૂરું થાય એવું લાગતું નથી. હાજી એ જ્ઞાન છે. એ જ્ઞાન છે. હું મન નથી, હું બુદ્ધિ નથી. એ શું બતાવે છે કે મન અને બુદ્ધિ જે છે એ માયાનું કાર્ય છે. પણ મન અને બુદ્ધિ ઉત્પન્ન શેમાંથી થયા? મન અને બુદ્ધિ કોઈ અલગ વસ્તુ નથી. ખરેખર એ સમજવાનું છે. આપણે મનની બ્રહ્મ તરીકે ઉપાસના કરીએ ત્યારે શું છે કે મન શેમાંથી બન્યું છે આપણે વિચારતા નથી, તો ઉપાસના છે. જો મન શેમાંથી ઉત્પન્ન થયું છે એ ખબર પડી જાય તો ખબર પડે કે હું તો મન નથી, હું તો બુદ્ધિ નથી. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, તો મન નથી, તો એ જ્ઞાન છે. પણ જેની પાસે જ્ઞાન નથી એના માટે એવું કહેવાય, એ વ્યક્તિને કહેવામાં આવે છે કે તમે મન જે છે એ બ્રહ્મ છે એવી ઉપાસના કરો. શાસ્ત્રમાં આ પ્રકારની ઉપાસના આપવામાં આવે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.